હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો મુઠ્ઠીમાં આવી જાય તેવા નરમ, સોફ્ટ, જબરદસ્ત, યુનિક પરાઠા, જેની સામે ફીકા લાગશે નાન, કુલચા અને આલુ પરાઠા. અને બનાવવા એટલા સરળ કે મિનિટોમાં ઢગલાબંધ બનીને તૈયાર થઈ જાય છે. આલુ પરાઠા તો તમે બહુ બનાવ્યા અને ખાધા હશે, પણ આજે આપણે એવી રીતે આલુ પરાઠા બનાવશું કે જેમાં ના તો આપણે લોટ બાંધવાનો છે, ના બટેટા બાફવાના છે, કે ના તો ફાટવા તૂટવાની ઝંઝટ, અને ખાવામાં એટલા જ ટેસ્ટી લાગે છે. તો આ પરાઠા તમે સ્ટોર કરીને લાંબો સમય સુધી રાખી પણ શકો છો, એવા ને એવા સોફ્ટ બન્યા રહે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા એક મોટી સાઈઝનું, મીડિયમ સાઈઝનું કાચું બટેટું લીધું છે. એની ઉપરની છાલ હટાવી દીધી છે. અને હવે આ બટેટાને આપણે આવી રીતે એકદમ નાના નાના પીસમાં કટ કરી લેવાનું છે. તો આ જે આલુ પરાઠા બનાવીએ છીએ એમાં આપણે કોઈ પણ જાતની વધારે ઝંઝટ નથી કરવાની, નથી બટેટા બાફવાના કે નથી સ્ટફિંગ બનાવવાનું. તો બસ કાચા બટેટાને આવી રીતે નાના ટુકડામાં સમારી લેવાનું છે. તો જો હું તમને બતાવી દઉં કે આવા નાના ટુકડા કરશું તો આપણે આને પીસવાનું છે, જેથી કરીને એકદમ જલ્દીથી એ પીસાઈ જશે અને પીસતી વખતે કોઈ મોટા ટુકડા પણ નહીં રહી જાય. તો ચાલો, બટેટાના જે આ ટુકડા છે એને 2 થી 3 પાણીથી વોશ કરી અને બધું પાણી આપણે નિતારી દીધું છે. અને પછી બટેટાના ટુકડાને આપણે અહીંયા એક મિક્સર જારમાં લઈ અને આપણે એને પીસી લેવાના છે. તો આરામથી પીસાઈ જાય છે, કારણ કે બટેટામાં ખૂબ પ્રમાણમાં પાણી હોય છે. તો જો એકદમ સરસ એવું સ્મૂથ એવું આપણે એને પીસી લેવાનું છે. બટેટાનો કોઈ મોટો ટુકડો ન રહે એ રીતે આપણે આ પેસ્ટને પીસી લેવાની છે. એને સાઈડમાં રાખી દઈએ. અને હવે એક અહીંયા પેનમાં આપણે 1 ચમચી જેટલું ઓઇલ લઈ લેવાનું છે. ઓઇલમાં અડધી ચમચી જેટલું જીરું અને 2 ચપટી જેટલી આપણે હિંગ એડ કરી દીધી છે. અને થોડા મીઠા લીમડાના પાન, જેને મેં ઝીણા કટ કરીને એડ કર્યા છે. 1 તીખું લીલું મરચું, જેને મેં ઝીણું કટ કરીને એડ કરેલું છે. મરચાનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો. થોડા આદુના ટુકડાને મેં ઘસીને એડ કરી દીધેલો છે. બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી અને વઘારને સરસ એવો સંતળાવા દેવાનો છે. વઘાર તો હલકો એવો સંતળાય પછી એમાં આપણે જે બટેટા પીસીને રાખ્યા છે તે એડ કરી દેવાના છે. તો અહીંયા આપણા બટેટા છે એ તળિયે બેસી ન જાય એના માટે આપણે મિક્સર જારમાં 2 થી 3 ચમચી જેટલું પાણી લઈ અને એડ કરવાનું છે, જેથી કરીને બટેટા તળિયે ચોંટી ન જાય. અને આ બટેટાને સરસ એવું આપણે મિક્સ કરવાનું છે. તો જો બટેટું આપણે કાચું જ લીધું છે, આ બટેટાને આપણે પાકવા દેવાનું છે. તો જો બટેટાનું આપણે પીસી લીધું છે તો આપણે બટેટું પાકતા બિલકુલ વાર નથી લાગવાની. થોડી જ વાર, એટલે કે 1 થી 2 મિનિટ જેવું આપણે એને આવી રીતે ફેરવશું એટલે બટેટું સરસ એવું પાકી જશે અને એકદમ સરસ એવું ફૂલી અને થોડું વધારે થઈ જશે. તો જો અહીંયા હવે આપણે બટેટાને પાકવા માટે થોડું પાણી એડ કરવાનું છે. તો હું એક અહીંયા નાની વાટકી જેટલું પાણી એડ કરું છું. એટલે કે જો હું તમને ચમચીનું માપ જણાવું તો 6 થી 7 ચમચી જેટલું મેં અહીંયા પાણી એડ કરેલું છે. તો પાણીને પણ આપણે બટેટા સાથે સરસ એવું મિક્સ કરી દઈએ અને 1 મિનિટ જેવું પાણી અને બટેટાને આપણે થવા દેવાનું છે, જેથી કરીને બટેટાની જે કાચી ફ્લેવર છે એ નીકળી જાય ને બટેટું આપણું સરસ એવું કૂક થઈ જાય. તો હવે આપણું બટેટું થાય છે ત્યાં સુધીમાં આપણે થોડા મસાલા કરીએ. તો મસાલામાં થોડા એવા મેં ચીલી ફ્લેક્સ એડ કરેલા છે, સ્વાદ પ્રમાણે મીઠું, અને અડધી થી પોણી ચમચી જેટલું મેં અહીંયા ધાણા જીરું પાવડર એડ કરેલો છે. વધારે આમાં આપણે કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી રહેતી. ગરમ મસાલો જો તમારે એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો. અને અડધી ચમચી જેટલો મેં અહીંયા આમચૂર પાવડર એડ કર્યો છે ચટપટા ટેસ્ટ માટે. તમે લીંબુનો રસનો ઉપયોગ પણ કરી શકો છો. તો જો થોડી વાર થઈ એટલે આ મિશ્રણ છે એ હલકું એવું ઘટ થવા લાગ્યું છે અને સાથે જ એ થોડું ફૂલી અને વધારે થઈ ગયું છે. તો બટેટા આપણા સરસ એવા અહીંયા કૂક થઈને રેડી થઈ ગયા છે. અને હવે આપણે એમાં એડ કરશું 1 કપ જેટલો મેંદો. તો જો આ હું આલુ પરાઠા જે બનાવું છું એ મેંદાથી બનાવું છું. જો તમારે અહીંયા ઘઉંનો લોટ લેવો હોય તો તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. પણ આવી વસ્તુ છે આપણે ક્યારેક ક્યારેક જ બનાવતા હોઈએ છીએ. તો બજાર જેવો ટેસ્ટ લાવવા માટે મેં અહીંયા મેંદાનો ઉપયોગ કરેલો છે. અને સાથે જો મેંદો એડ કરશું એટલે જે આલુ કુલચા નાન જે હોય છે, નાન કુલચા, એના જેવો ટેસ્ટ આપણે આ રેસીપીમાં આવવાનો છે. તો તમારી ચોઈસ છે, તમે અહીંયા ઘઉંનો લોટ અથવા તો મેંદો ગમે બેમાંથી વસ્તુ ગમે એક યુઝ કરી શકો છો. તો જો આપણે સરસ એવું એને ફેરવતા રહી અને આપણું અહીંયા એક ડો જેવું એનું બનાવીને રેડી કરી લીધું છે. અને મેંદો એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. અને 1 કપ આપણે મેંદો લીધો છે એની સામે એક મીડિયમ મોટી સાઈઝનું એક બટેટું આપણે લેવાનું છે, જેથી કરીને બટેટાની ફ્લેવર પણ આપણે જે પરાઠા છે એમાં એકદમ સરસ એવી આવે.
અને એમાં હવે મેં થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દીધેલા છે. અને આપણે આમાં કોઈ જ મોણ એડ નથી કર્યું. તો અત્યારે આપણે આપણો જે લોટ છે એને હલકો એવો મસળવાનો છે. તો હાથમાં ચીપકે નહીં અને પ્લેટમાં ન ચીપકે એના માટે આપણે અહીંયા 2 થી 3 ટીપા જેટલું તેલ લીધેલું છે અને સરસ એવું એને ગ્રીસ કરી અને આવી રીતે એકદમ સરસ એવો લોટને મસળી લેવાનો છે. તો જો અત્યારે હજુ થોડો લોટ ગરમ છે, થોડો એને તમે ઠંડો પણ થવા દઈ શકો છો. તો જો આવી રીતે એને હલકું જ મસળવાનું છે, વધારે કોઈ જ આપણે મસળવાની જરૂર નથી રહેતી. તો આ જે આલુ પરાઠા બને છે એ તમે કોઈ લાંબા સફર માટે જતા હોય કે પછી બાળકોના ટિફિન માટે કે સવાર સાંજ માટે આરામથી બનાવી શકો છો. એકદમ ઝટપટ બની જાય છે અને સાથે જ સ્વાદમાં એટલા બધા ટેસ્ટી લાગે છે કે તમે આને વારંવાર બનાવવાનું પસંદ કરશો. તો જો અહીંયા લોટ આપણો બનીને એકદમ રેડી થઈ ગયો છે. એકદમ સોફ્ટ એવો આપણે લોટ અહીંયા બની ગયો છે. અને હવે આ લોટમાંથી આપણે આવા મીડિયમ સાઇઝના લુવા કરી લેવાના છે. તો જો અહીંયા નાના મોટા જે રીતે તમારે પરાઠા બનાવવો હોય એ રીતે લુવા આપણે કરી લેવાના છે. લુવાને હવે આપણે મેંદામાં અથવા તો ઘઉંના લોટમાં આવી રીતે ડસ્ટ કરી એની ઉપર અને આપણે એને એકદમ પાતળું એવું વણી લેવાનું છે. તો જો મેંદાથી બનાવીએ છીએ એટલા માટે આપણે આને પાતળું વણીએ છીએ. જો તમે ઘઉંના લોટથી બનાવતા હોય તો તમે હલકું એને જાડું પણ રાખી શકો છો. એકદમ ખાવામાં ટેસ્ટી બને છે અને સાથે જ અત્યારે ખૂબ ઘણા બધા તહેવારો પણ આવવાના છે. તો તહેવાર માટે આપણે ઘણા બધા નાસ્તા પણ બનાવતા હોઈએ છીએ. તો એમાં પણ તમે આ આલુ પરાઠા બનાવીને સ્ટોર કરી શકો છો. ફ્રીજમાં રાખશો તો 3 થી 4 દિવસ સુધી બિલકુલ ખરાબ નથી થતા. તો જો મેં તમને અહીંયા એક પરાઠું વણીને બતાવી દીધું, સેમ એ જ રીતે આપણે બધા પરાઠા વણી લેવાના છે. તો ચાલો હું તમને હવે આગળ વધારે વણીને નથી બતાવતી, કારણ કે રોટલીની જેમ જ વણવાના છે. તો બધાને વણતા આવડતા જ હોય છે. તો જો અહીંયા બધા પરાઠા આપણે બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને શેકવાના છે. તો એના માટે મેં અહીંયા એક તવો લઈ લીધો છે. નોનસ્ટિક તવો અથવા તો લોખંડનો ગમે એ તવો તમે લઈ શકો છો. અને શરૂઆતમાં આપણે એમ જ તેલ લગાવ્યા વગર શેકવાનું છે અને પછી આપણે એને હલકું તેલ લગાવી અને સરસ એવું બંને સાઈડથી શેકી લેવાનું છે. અને આમાં જો તમારે ઓઇલ ન લગાવવું હોય તો તમે એમ જ પણ રોટલીની જેમ પણ શેકશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. અને જો અત્યારે ખાસ કરીને સાતમ આવે છે એટલે બધાની ઘરે થેપલા બનવાના જ છે. તો એકને એક ટેસ્ટના થેપલા ખાઈને જો કંટાળ્યા હોય અને થેપલા એક જ દિવસ થાય એટલે થોડા ચવડ પણ થઈ જતા હોય છે, તો થેપલાની જગ્યાએ તમે આ આલુ પરાઠા પણ બનાવી શકો છો. બિલકુલ ચવડ નથી થતા, એકદમ સોફ્ટ રહે છે. દાંત વગરના પણ આરામથી ખાઈ શકે એવા આલુ પરાઠા બને છે. તો જો અહીંયા ઉપરથી મેં હલકું એવું ઓઇલ લગાવી દીધું છે અને ફરી પાછું બંને સાઈડથી એકદમ સરસ એવું આપણે એને થવા દેવાનું છે. જો ગરમ ગરમ ખાવા હોય તમારે તો હલકા એવા ક્રિસ્પી કરશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો તમે જોયો હોય અને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારા પરાઠાનો વિડીયો કેવો લાગ્યો. જે આપણે નોર્મલ આલુ પરાઠા બનાવતા હોઈએ છીએ એના જેવો જ ટેસ્ટ આવે છે, એના કરતાં પણ સારો ટેસ્ટ આવે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. તો ચોક્કસથી ટ્રાય કરી જોજો. તો જો બંને સાઈડથી મેં ક્રિસ્પી કર્યું છે હલકું પરાઠું, કારણ કે મારી ઘરે થોડા ક્રિસ્પી એવા પરાઠા બધાને વધારે પસંદ આવે છે. તો તમારી ચોઈસ છે કે તમારે આને સોફ્ટ રાખવું કે પછી ક્રિસ્પી રાખવું છે. તો જો એ જ રીતે બધા પરાઠા આપણે અહીંયા શેકી લેવાના છે. તો અહીંયા જો 2 પરાઠા મેં શેકી લીધા અને બાકીના આપણે આગળ હવે શેકી લઈશું. તો જો અહીંયા બધા પરાઠા મારા શેકાઈને રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો, જોવામાં જેટલા ટેસ્ટી દેખાય છે એટલા જ ખાવામાં ટેસ્ટી લાગે છે. આની સાથે તમારે કોઈ પણ શાક કે ચટણીની જરૂર પણ નથી પડવાની. એકદમ ટેસ્ટી એવા દહીંની સાથે ખાશો કે બટર સાથે ખાવામાં ખૂબ ટેસ્ટી એવા લાગે છે. તો ચાલો આપણા અહીંયા પરાઠા બનીને એકદમ રેડી થઈ ગયા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.